આમંત્રણ આપીશ શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા હકુબા સાહેબ કે સભાખંડ આપના ઉદ્બોધનની રાહ જોઈ રહ્યો છે. મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન રાજકોટ પ્રેરિત શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર રાજકોટ દ્વારા આયોજિત 21મો સ્કિલ એવોર્ડ સેરેમનીમાં આજના અધ્યક્ષ, આપણા સમાજનું ગૌરવ કહી શકાય, હજારો યુવાનોને મારા જેવા રાજકીય આંગળી પકડી હોય, સામાજિક રીતે અનેક કાર્ય દરેક સમાજ સાથે લોકપ્રિયતા ધરાવતા, અને જેમ પ્રદીપસિંહે વાત કરી એમ કોક જ એવા ભાગ્યશાળી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, કેન્દ્રમાં કેબિનેટ મંત્રી તરીકે, પછી વિરોધ પક્ષના નેતા હોય, દરેક પાર્ટીના અધ્યક્ષ તરીકે જવાબદારીપૂર્વક 84મું વર્ષ બાપુને મેં પૂછ્યું હતું, રનિંગ ચાલુ છે એટલે માતાજીને પ્રાર્થના કરીએ કે 100 વર્ષ બાપુ પૂરા કરો અને ગુજરાતની રાજનીતિમાં ફરી આપ સક્રિય છો જ, ફૂલ સક્રિય થાવ એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું બાપુ. એવા આજના કાર્યક્રમના અધ્યક્ષ એવા શંકરસિંહ બાપુ, રાજ્ય સરકારમાં ઘણી વાર જ્યાં પણ જરૂર પડી એની આંગળી પકડી અને એક મંત્રી તરીકે હતા. હું નવો હતો પણ રાજપૂતને શોભે એવું વર્તન સાથે અને દરેક સમાજ એના માટે પણ ગૌરવ લઈ શકે. દાદા તરીકે એનું હુલામણું નામ છે, દાદા તરીકે જ પ્રખ્યાત છે એવા આજના રનિંગ ધારાસભ્ય, પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર સાહેબ, હમણાં જ આપણે બધાને વક્તવ્ય આપ્યું, યુવાનોના આઇકોન તરીકે સમાજ ગૌરવ લઈ શકે. અમને જયદ્રથસિંહ મંત્રી હતા ત્યારે સંગઠનમાં મહામંત્રી તરીકેની પ્રદીપસિંહ જવાબદારી સંભાળતા હતા અને અમે ત્યારે 4 મંત્રી હતા. પણ નાના મોટા કોઈ પણ પ્રશ્ન થતા હોય, સમાજની વાત આવતી હોય ત્યારે ખબર હોય આપણે કે બધી સમાજને સાથે, પછી મંત્રી તરીકે હોય કે સંગઠનમાં હોય, બધાને સાથે લઈને ચાલવાનું હોય. પણ અમુક નિર્ણય એવા ખૂબ અઘરા હોય ત્યારે હંમેશા પ્રદીપસિંહે માર્ગદર્શન આપી અને સમાજ પ્રત્યે હંમેશા નિર્ણય લેવડાવ્યા છે. અમારી મંત્રી તરીકે ઘણી મર્યાદા થતી હોય, તે સંગઠનના મહામંત્રી તરીકે રાજપૂત સમાજને ખૂબ જ પ્રોજેક્ટ થાય સમગ્ર ગુજરાતમાં, એમાં એનો ખૂબ મહત્ત્વનો ફાળો છે. પ્રદીપસિંહે જે વાત કરી જીવનમાં ઉતારવા જેવી છે, માત્ર આપણે બધાને સાંભળવા પૂરતી નહીં પણ આની ચર્ચા બહાર પણ થાય એ ખૂબ જરૂરી છે. નાની ઉંમરમાં ખૂબ પ્રગતિ કરી છે. મહત્ત્વના તમે કહેતા હતા ને કે ભણ્યો નથી, વાહ નથી આવેલા, પણ તમે જે રીતના આવેલા એવા કોક જ એમાં હાલી શકે. પ્રદીપસિંહ વાઘેલા ઘણાઈને થવું છે પણ એ શક્ય નથી. એટલે પ્રદીપસિંહ ખૂબ જ નાની ઉંમરમાં પ્રગતિ કરી છે. એટલે ખૂબ ખૂબ પ્રદીપસિંહને આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને હજી તમારા જીવનમાં ખૂબ જ તમે આગળ જવાનો છો એવી અમે માતાજીને પ્રાર્થના કરીએ. એની નાની ઉંમર છે, ટોપ લેવલની નેતાગીરીથી માંડી ગુજરાતનું નેતૃત્વ કરી શકે એવી સક્ષમ પણ પ્રદીપસિંહ ધરાવે. એવા પ્રદીપસિંહ વાત કરી. પ્રદીપસિંહે મારા ખૂબ મિત્ર છે. ઘણી મુશ્કેલીમાં અમે બધા અહીંયા બેઠા, બાપુ સહિત અનિરુદ્ધસિંહનો કેટલો યોગરાજભાઈ રોલ હોય ને એ બધાને કદાચ નહીં ખબર હોય, પણ અનિરુદ્ધસિંહનું સમગ્ર ગુજરાત નહીં પણ દેશના મીડિયા ઉપર એટલું પ્રભુત્વ છે. બાપુ મારે જે પરિસ્થિતિ હતી 2019-20માં, સવાર પડે તા મારી સામે એક ઉદ્યોગ હતું, બધાને ખબર છે, જગજાહેર હેડલાઇન છાપામાં છપાવે કાયમી માટે, પછી સાચું ખોટું તમારે પછી નક્કી કરવાનું હોય. પણ પછી મને કીધું કે અનિરુદ્ધભાઈ પાસે આપણે જાય. મારા એક મિત્ર, અમે અનિરુદ્ધભાઈ પાસે બેઠા બાપુ,
બીજે દિવસે બધા મીડિયાને કીધું કે ભાઈ સાચું એટલું હલાવજો નકર તમારા કેબલ નીકળી જશે, એટલે બધી મીડિયામાં ચેનલમાં એને બંધ કરાવ્યું હતું. એટલે એનો ખૂબ મોટો રોલ હોય છે. સમગ્ર મીડિયા ઉપર પ્રભુત્વ એનું છે. નાની ઉંમરે ખૂબ મોટા ઉદ્યોગપતિ છે. એનું નેટવર્ક તો જાહેરમાં નથી કહેવા જવું, ખૂબ મોટું નેટવર્ક છે. ને માતાજીને આપણે ખૂબ પ્રાર્થના કરીએ કે સમાજના ખૂબ ઉપયોગી છે નાણાંનું નેટવર્ક. એટલે બને છે. પ્રદીપસિંહ કીધું એ વાત 100% સાચી છે. અને ખૂબ સમાજ માટે હંમેશા એની લાગણી હોય એવા અનિરુદ્ધસિંહ. આપણે બધાને છેલ્લા 21 વર્ષ થયા, હું તો અહીંયા ઘણીવાર આવું છું, મારા ભાઈ સમાન છે. હંમેશા રાજપૂત સમાજને શોભે, રાજપૂત સમાજની રીત મુજબ આ સંસ્થા છે મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન. હંમેશા યોગરાજભાઈ અને એની ટીમ ખરેખર અમે ગૌરવ લઈ શકીએ. યોગરાજભાઈ તમને નહીં પણ ગુજરાતમાં ક્યાંય હોય ને તો તમારે આ પ્રોગ્રામના અમે દાખલા દેતા હોય કે શિસ્ત સાથે રાજપૂતને શોભે અને એક એક હિરલા ટીક કરીને લઈ આવે, જે સન્માન કર્યા હોય એ પણ આપણે ગૌરવ લઈ શકીએ. એવી આ સંસ્થાના વડા એવા યોગરાજભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. સાથે સાથે ભાઈઓ અને બહેનોનું જે સન્માન થયું છે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમારા જીવનમાં કંઈક મેળવું છે, જેમ પ્રદીપસિંહ કીધું હજી પણ આગળ ખૂબ મેળવો એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. પ્રદીપસિંહ ને બાપુ જયદત્તસિંહ, અમે ને અનિરુદ્ધસિંહ તો સૌરાષ્ટ્ર કચ્છના છે અહીંયા વધારે. બાપુ સૌરાષ્ટ્ર રાજપૂત સમાજ માટે રાજકોટ જિલ્લો હોય, કચ્છ જિલ્લો હોય, ભાવનગર, જામનગર, આ 4 જિલ્લામાં ખૂબ મેજોરિટી છે. પછી પણ નાના નાના સુરેન્દ્રનગરે ખૂબ મેજોરિટી, પણ બીજા જિલ્લામાં આપણી મેજોરિટી ખૂબ જાજી છે. રાજપૂત સમાજ પ્રગતિ પણ છેલ્લા 10 વર્ષમાં આર્થિક રીતે ખૂબ કરી છે. યોગરાજભાઈ વાત કરી, પ્રદીપસિંહે વાત કરી. સંગઠિત એકતા છે બાપુ, એમાં ઘણી ખામી છે. ઈગોમાંથી આપણે ક્યાંક ને ક્યાંક બહાર નીકળતા નથી. અહીંયા બધા બેઠા એને ક્યાંય લાગુ નથી પડતું, પણ આપણે બધાને આ પ્રચાર છે, જેમ પ્રદીપસિંહે વાત કરી એમ આપણે બધાએ બહાર આ પ્રચાર કરવો જોઈએ. આવતા દિવસોને આપણા માટે ખૂબ ખરાબ થવાના છે. સંગઠિત આપણે ક્યારેય પણ થતા નથી. નાનો દાખલો, અમારે જામનગર જિલ્લામાં આયર સમાજની મેજોરિટી છે, પણ મીડિયમ. એનાથી આપણીને બે સરખી છે. આપણા 2 લાખ મત છે, તેના 2.25 લાખ મત છે. સુરતમાંથી, સૌરાષ્ટ્રમાંથી આયર સમાજ ગયા છે. તો ન્યાયના સમૂહ લગ્ન હોય તો 500 લગ્ન હોય, અને સમગ્ર ગુજરાતમાંથી દરેક ગામે ગામથી આયર સમાજની હાજરી હોય. દ્વારકા નાના એવા જિલ્લામાંથી 35,000 એની બેનું રાસ લેતી હોય. એટલે એકતાની દ્રષ્ટિએ બાપુ અત્યારે આયર સમાજ, પટેલ સમાજ તો અહીંયા ખૂબ છે જ, પણ આયર સમાજ પણ આર્થિક રીતે, સામાજિક રીતે અને રાજકીય રીતે ખૂબ પ્રગતિ કરી છે. ભૂતકાળ આપણે શું હતો એ પ્રદીપસિંહે વાત કરી. હજી બાપુ ને જયદત્તસિંહ બે વડીલ આપણા વાત કરશે. આપણો ભૂતકાળ શું હતો ને અત્યારે આપણે શું છે. માત્ર સૌરાષ્ટ્રમાં જ આપણે વાત કરીએ તો દરેક ક્ષેત્રમાં આપણે પ્રગતિશીલ હતા. અત્યારે આપણી ખેડૂતમાં પણ આપણે ડાઉન થતા જાય છે. સામાજિક રીતે આપણી એકતા નથી. રાજકીય રીતે પણ ભૂતકાળમાં આપણે 8, 10, 12 ધારાસભ્ય, 3-4 સંસદસભ્ય સૌરાષ્ટ્રમાં હતા. રાજકીય રીતે પણ ક્યાંક ને ક્યાંક આપણે લોકોનો વિશ્વાસ ગુમાવતા જાય છે. હું માત્ર રાજકીય રીતે નથી કહેતો, પણ સામાજિક રીતે ભેગું થવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. બાપુ 2-3 વાત કડવી પણ છે સમાજની. સમાજમાં જ્યારે લગ્ન થતા હોય ત્યારે બાપુ આગલે દિવસે દારૂની પાર્ટી હોય, બહુ મોટી હોય. આપણે ક્યાં લઈ જશે સમાજને એ ખબર નથી. દારૂ વગર પણ એક પણ પ્રોગ્રામ, કોઈ લગ્ન થતા નથી. આગલે દિવસે બાપુ એટલી મોટી પાર્ટી હોય, મોટી સંખ્યામાં તમારે દારૂની પાર્ટી દેવી પડે. અને બીજે દિવસે એ લોકો પાસે દાંડિયા રાસ કે રાત્રે હોય તો એમાં પાસે પૈસાનો એટલો ગોર થાય. એટલે જે ગાડીઓ રેડી હોય એમાંથી 90% એ રીતની આપણી પરિસ્થિતિ અત્યારે છે. બીજું દુઃખ સાથે કહેવું પડે બાપુ, અહીંયા તો ખૂબ એજ્યુકેટ લોકો છે બધા. છૂટાછેડાની સંખ્યા પણ ખૂબ વધતી જાય છે. રાજપૂત સમાજને આપણે શોભે નહીં. હું બહેનોનો એકનો વાંક નથી લેખતો, ભાઈઓનો પણ એટલો જ વાંક છે. આપણા છૂટાછેડા થાય એ આપણે કંઈ બધાની સાથે ના હાલવાનું હોય. આપણે રાજપૂત છે, રાજપૂત તરીકે શોભે એવું વર્તન આપણું હોવું જોઈએ. વહુ છે એ દીકરી તરીકે આપણે એને સ્વીકારીએ
તો મને એવું નથી લાગતું કે ક્યારેય વાંધો પડે. અને થોડું ઘણું દીકરીઓને પણ સહન કરવું જોઈએ. અહીંયા તો ખૂબ સારા લોકો ને એજ્યુકેટ લોકો છે, પણ આ પ્રચાર આપણે બધાને કરવો જોશે સાથે મળીને. એક સંગઠિત નહીં થાય, રાજપૂત તરીકે જો આપણે જીવશું નહીં તો બધાનો વિશ્વાસ પણ આપણે લેવો જશે. માત્ર નાની નાની બાબતમાં આપણે ઈગોમાં આવી જાય છે. પ્રદીપસિંહે વાત કરી એમ કે બસમાં આપણે જગ્યા ના આવે તો મળે નહીં, ઊભા રહી તો આપણે ઈગો ઓલો થાય. સિંહ આપણે ના કહીએ તો પણ આપણે થોડીક તકલીફ પડે. 100% સાચી વાત, તકલીફ પડવી જ જોઈએ. પણ રાજપૂત તરીકે જીવવા માટે દરેક ક્ષેત્રમાં આપણે દરેક લોકોને સાથે લઈને હાલવું જોશે. અને ભૂતકાળ જે આપણો હતો એ પાછો લેવા માટે પણ આપણે ભાઈઓ અને બહેનોને બધાને મારી વિનંતી છે, આપણે મોબાઈલ છે તો મોબાઈલનો યુઝ છે જરૂર પૂરતો જ કરવો જોઈએ. મોબાઈલ ખૂબ સારો છે, પણ મોબાઈલ ખરાબે એટલો જ છે આપણા માટે. એટલે મોબાઈલનો જ્યાં જરૂર પડે એટલો જ ઉપયોગ કરવો જોઈએ. ભાઈઓએ છે એ વ્યસનથી દૂર રહેવો જોઈએ. ને આ યોગરાજભાઈનો પ્રોગ્રામ છે તો મારો પ્રોગ્રામ છે માનીને આપણે મોટી સંખ્યામાં બધાને, અહીંયા તો ખૂબ દર વખતે હોય જ છે, પણ જનરલ એકબીજાના ઈગાના હિસાબે આપણે ભેગા નથી થતા. જામનગર અમારે હમણાં બાપુ સમૂહ લગ્ન હતા, 20 લગ્ન હતા. મેં તે દિવસે કીધું કે અહીંયા આપણે જામનગર સિટીમાં 75,000ની વસ્તી છે, 60,000 મતદારો છે. સમૂહ લગ્નમાં માત્ર 3,000 લોકો જ હતા. મેં કીધું આ આપણો પ્રસંગ છે માનીને બધાને સાથે રહેવું જોઈએ. આપણા પ્રોગ્રામ થાય ત્યારે ક્યાંક ને ક્યાંક ઈગોમાં આપણે ભાઈ આ તો યોગરાજભાઈ કરે છે, વાં અમારે હોય તો સમૂહ લગ્ન કરે છે, તો બીજી સંખ્યા નથી. જો એકતા આપણે આવતા દિવસોમાં નહીં બતાવીએ તો બધાને પસ્તાવાનો વારો આવશે. એટલે યોગરાજભાઈ અને એની ટીમને ફરીથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમગ્ર આપણા લોકોને પ્રોગ્રામ કરવો હોય ત્યારે 1 થી 2 મહિના આખી ટીમને તૈયારી કરવી પડે. અને શું કરવા આ બધું કરે છે કે સમાજને એક કરવા માટે. મેં દર વખતે પ્રદીપસિંહને પૂછું છું ખર્ચાનું, પણ ક્યારેય બાપુને કીધું નથી. અમે દર વખતે પૂછીએ કે ખર્ચાનું અમે મદદ કરીએ હતા કે ના, એ ભગવાનની એકલીજી દાદાની દયા છે. એ આટલી મહેનત કરતા હોય, ખર્ચા કરતા હોય, તો સમાજને એક કરવા માટે કરતા હોય ત્યારે સમાજે સાથે મળીને આ બીડું બધાનું, પણ હું આ એક સંસ્થાની વાત નથી કરતો, પણ જ્યારે સમાજની વાત હોય ત્યારે આપણે સાથે મળીને બીડું ઉપાડવું જોઈએ. યોગરાજભાઈ ના હું ભૂતકાળમાં બધે જ્યારે આવ્યો ત્યારે મેં ગુજરાતમાં પણ ક્યાંય ગયો હોય ત્યારે દાખલા દીધા હોય કે રાજપૂત સમાજને શોભે એવો પ્રોગ્રામ શિસ્ત સાથે હોય. એટલે ફરીથી સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું. જય માતાજી. ખૂબ ખૂબ આભાર હકુબા સાહેબ.